હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે ને કાલથી જો નવરાત્રિ ચાલુ થાય છે. તો આજે અમે માનસી ખરીદી બાકી રહેલી. અમારે રૂક્ષા કહે કે મારે બહુ ચણિયાચોળી લાવી છે, તો અમે અમદાવાદ જઈએ છીએ આજે. તો ઓલરેડી નીકળી ગયા નહીં માનસી? અમદાવાદ જઈએ ને ખરીદી કરવા. નવરાત્રી ની કરવાની, લગ્ન ની કરવાની છે, બધું ભેગું કરવાનું. પણ એમાં થયું એવું કે બીમાર થઈ ગયો નહીં માનસી? તાવ આવી ગયો. તો ગાઈસ અત્યારે અમે છોલે ભટુરે ખાવા ઉભા રહ્યા છે. હવે આવી ગયા છે ભટુરે છોલે ભટુરી. તો ગાઈસ છોલે ભટુરે ખાઈને અમે નીકળી ગયા છે. હવે જઈએ છીએ આપણે શોપિંગ કરવા બજારમાં. તે તારે શું લેવાનું છે? ચણિયાચોળી. બીજું? ચણિયાચોળી. અને કાયન તારે શું લેવાનું બેટા? હા, મારીને તો રમકડા લેવા આવ્યો તો. અને કપડા, હા ચંપલ. હા, પછી બીજું? બીજું શું ખબર? તું કેસ્ટર્ડ ના થાળ. એ તો અહીં ના મળે. અને મારે મોજડી લેવાની છે. આજનું લિસ્ટ તો વધતું જ જાય છે. કિચન દેખ્યા નહીં કે કિચન લેવા સારું રેડી. શું જોઈએ માનસી? શું લેવા? શું માનસી શાનો ભાવ પૂછ્યો? કેટલાનું છે ભાઈ? 100 રૂપિયા. રાવીનો મેકઅપ આવ્યો. જેન્સી નહીં લેવાનું તારા બેટા? રાવી હોય આ લેવું. શું લેવાનું? ના લેવાય બેટા, મૂકી દે. આ બીજા કોઈને બતાય. માજો બધી છે. હવે ને કાકા હેડો બેટા. જો જેન્સી રાવી ના લઈ લે ભાઈ. હો જેન્સી એ ફાઇનલ કરી રાવીની ગિફ્ટ તો હું જ ફાઇનલ કરું. ભાઈ રાવીની ચોઈસ તો જેન્સી ફાઇનલ કરી દીધી છે. નાનપણમાં જેટલું ખાધેલું હોય એ બધી વસ્તુ ખાવા મળી જાય ને માનસી? બધી જ વસ્તુ છે. જો જે પેરો ખાતા હતા સારું ખાવા મને નહીં, કોટલી છે. પથ્થર ચોકલેટ છે. આ કંચન છે. અમે નાનપણમાં બહુ ખાતા હતા કંચન. જો બધી જ છે. ગોટલી ત્યાં ખાવી? ગોટલી ગટલી. નવરાત્રિને લીધે ફૂલ ભીડ છે. થઈ ગયા આ લોકો. ભૂખ લાગી ગઈ. અમદાવાદમાં આવીએ એટલે ગોલગપ્પા પહેલા ખાવા પડે. ફૂલ ભીડ છે. ફાઇનલી 3 દરવાજાની અંદર આવી ગયા માનસી. આ 3 દરવાજો કહેવાય. હા, બહુ જ છે. બહુ જ ભીડ છે.
છોકરાઓના કપડાં લેવા માર્કેટમાં આવી ગયા હે બધા. મારું માપનું છે જ નહીં હમ? મમ્મા માપનું લાગે છે નહીં અમે ઉડાઈ રહ્યા. તો હવે લોકાડન આવી ગયા છે.